દર્શક મિત્રો, ચૈતર વસાવા હવે 2 દિવસની બાદ જેલની બહાર આવી રહ્યા છે. તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે શું ચૈતર વસાવા આ વખતે જેલની બહાર આવશે કે જેલમાં જ રહેવું પડશે. તમે જોયું હશે કે 2 વખતે તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા હતા, એટલે ઘણા બધા લોકો ડરી રહ્યા છે અને લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા આ વખતે જેલની બહાર આવશે કે નહીં આવે. તો મિત્રો, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો, ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા 1 મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે. 5 ઓગસ્ટના દિવસે કોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી હતી, પણ મિત્રો કોર્ટનો ટાઈમ પૂરો થઈ જતાં એ પણ કેન્સલ થઈ હતી અને મિત્રો તેની તારીખ ખસેડવામાં આવી હતી અને એ તારીખ મિત્રો 13 ઓગસ્ટ રજૂ કરવામાં આવી હતી. ત્યારે હવે 13 ઓગસ્ટ આવી રહી છે, તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે જો ચૈતર વસાવા જેલમાંથી ન છૂટ્યા તો ડેડિયાપાડાની અંદર અને ચૈતર વસાવા જે જેલની અંદર રાખવામાં આવ્યા છે ત્યાં એક અલગ જ લેવલનો માહોલ જોવા મળશે. ઘણા બધા લોકો ક્યારના વિફર્યા છે, કારણ કે તમે જોતા હશો કે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણા બધા પ્રયાસો કર્યા, પણ ચૈતર વસાવા જેલમાંથી ન છૂટ્યા. એટલા માટે મિત્રો હવે લોકોની એક જ રાય છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડો, ચૈતર વસાવાને જેલમાંથી છોડો. અને જો ચૈતર વસાવા આ વખતે જેલમાંથી ન છૂટ્યા તો મિત્રો ન થવાનું થશે. હા મિત્રો, આ અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે કે ચૈતર વસાવા જો જેલમાંથી ન છૂટ્યા તો ન થવાનું થશે ને થશે. વાત ઉપરથી તમારું શું કહેવું છે એ કમેન્ટ કરજો. શું ખરેખર 13 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટશે કે આ વખતે પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે? પણ મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા આ વખતે જેલમાંથી છૂટી શકે છે.